હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ વેજીટેબલ સેન્ડવિચ, એ પણ ટોસ્ટરમાં ટોસ્ટ કરીને। તો આ રીતે વેજીટેબલ સેન્ડવિચ કેવી રીતે બનાવવી એ આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ। વેજીટેબલ સેન્ડવિચ માટે મેં અહીં 2 નંગ ટમેટા, 2 બટેટા જેની પતલી એવી ચિપ્સ કરી લીધી છે, ડુંગળીની પણ ચિપ્સ કરી લીધી છે, અને 1 નંગ કાકડી। તો કાકડી, ટમેટા, ડુંગળી અને બટેટા આટલા વેજીટેબલથી આપણે સેન્ડવિચ બનાવવાના છીએ। તો સેન્ડવિચ બનાવવા માટે સૌથી પહેલાં અહીં મેં બ્રેડ લીધું છે। આ બ્રેડ પર બટર લગાવીશું। આપણે બટર લગાવ્યા પછી આ સેન્ડવિચ પર ગ્રીન ચટણી એડ કરીશું। ગ્રીન ચટણીની રેસીપી હું અહીં ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ, જેથી તમને જોઈ શકો કે કેવી રીતે બનાવવી। ત્યારબાદ આ જ બ્રેડ પર આપણે ટોમેટો કેચઅપ લગાવીશું। કેચઅપ તમે ઘરનો બનાવેલો કે બહારનો કોઈ પણ યુઝ કરી શકો છો। આ રીતે સેન્ડવિચમાં આપણે ટોમેટો કેચઅપ લગાવીશું। તો વેજીટેબલ સેન્ડવિચ ખાવાની ખૂબ જ મજા આવે છે। હવે આપણે જે વેજીટેબલ્સ ચિપ્સ કરીને તૈયાર રાખ્યા છે, આ બધા વેજીટેબલ્સને આપણે થોડા થોડા એવા 1-2 ચિપ્સ અંદરમાં મૂકતા જઈશું। આ રીતે બંને બ્રેડમાં આપણે વેજીટેબલ્સ મૂકીશું। આપણા વેજીટેબલ્સ મુકાઈ જાય એટલે તમે આ સેન્ડવિચ પર ઉપરથી ચાટ મસાલો છાંટી દેવાનો છે, અને ઉપરથી ચીઝને ગ્રેટ કરી લેશું। ચીઝ તમે ક્યુબનો પણ ઉપયોગ કરી શકો છો, અથવા જો તમારી પાસે સ્લાઇસ હોય તો સ્લાઇસનો પણ ઉપયોગ કરી શકો છો। પરંતુ આ વેજીટેબલ સેન્ડવિચ છે જેને ટોસ્ટ કરીને ખાવાની ખૂબ જ મજા આવે છે। તો એકવાર જરૂરથી ટ્રાય કરવી આ રેસીપી। તો અહીં હું ઉપરથી પણ થોડો એવો કેચઅપ લગાવું છું, જેથી ખાવામાં તે ખૂબ જ ટેસ્ટી લાગશે। મિત્રો, બજારમાં મળતી આ સેન્ડવિચ બહાર ખૂબ જ મોંઘી મળે છે, જ્યારે ઘરે આ સેન્ડવિચ બનાવીએ તો ખૂબ જ ઓછા ખર્ચે અને એકદમ ટેસ્ટી એવી સેન્ડવિચ તૈયાર થઈ જાય છે। તો આ રીતે હું ચીઝની સ્લાઇસ મૂકું છું, અને બ્રેડને આપણે ભેગા કરી લેશું। હવે આપણે આ બ્રેડને ટોસ્ટર પર મૂકીશું। મારી પાસે અહીં ગ્રીલ ટોસ્ટર છે। તો આ ટોસ્ટરમાં આપણે આ સેન્ડવિચને આશરે 5 થી 7 મિનિટ માટે મૂકીશું, અને આપણી જે સેન્ડવિચ છે તે એકદમ સરસ અને ક્રિસ્પી એવી તૈયાર થઈ જશે। ઉપરથી હું બટર લગાવી દઈશ, જેથી આપણી સેન્ડવિચ એકદમ ક્રિસ્પી લાગશે। તો આ રીતે વેજીટેબલ સેન્ડવિચ બનાવીને ખાવાની ખૂબ જ મજા આવે છે। એકવાર જરૂરથી ટ્રાય કરવી આ રેસીપી। 5 થી 7 મિનિટ થઈ જાય એટલે આપણી સેન્ડવિચ જે છે તે તૈયાર થઈ ગઈ છે। હવે આ સેન્ડવિચને આપણે કટરથી કટ કરી લઈશું। તમે જોઈ શકો છો કે આપણી જે સેન્ડવિચ છે તે કેવા ટેક્સચરમાં આવી ગઈ છે। આ સેન્ડવિચ સાથે તમે ટોમેટો કેચઅપ અથવા ગ્રીન ચટણી સાથે પણ ખાઈ શકો છો। તો મિત્રો, બહાર બજારમાં મળે એવી જ આ સેન્ડવિચ ઘરે બનાવવી ખૂબ જ સરળ છે। તો એકવાર જરૂરથી બનાવવી આ સેન્ડવિચ। તો તૈયાર છે આપણી આ વેજીટેબલ સેન્ડવિચ। તો મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર જરૂરથી કરજો, અને અમને તમારો પ્રતિભાવ આપતા રહેજો કે તમને અમારી રેસીપી કેવી લાગી છે। તો ફરી મળીશું બીજા એક નવા જ વિડીયો સાથે। થેન્ક યુ।